વડોદરામાં માસ્ક મેન દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરાઈ છે તો ક્રાંતિકારી સેનાના નામે વિવિધ વિસ્તારમાં જઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે તો વોર્ડ 10ના નિર્ણાયક ગણાતા ભાયલી ગામથી અભિયાનને શરૂ કરવામાં આવ્યું છે તો ભાયલી ચોકમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો અવનીશ ટેમ્પવાલા અને નીતિન ડોંગાને રિપીટ કરવાના નિર્ણયનો પણ વિરોધ કરાયો છે તો નવા ઉમેદવારોને મત આપો તેવી મતદારોને અપીલ કરવામાં આવી છે તો માસ્કમેનના પ્રચારથી ભાજપના ઉમેદવારોમાં પણ હવે ચિંતા વધી ગઈ છે। જય હિન્દ જય ભારત। આજે હું તમારો માસ્કમેન ક્રાંતિકારી સેના તરફથી આપણા વોર્ડ માટે, આપણા વોર્ડની સુખાકારી માટે અને આવનારા દિવસો માટે આપણે દિવસ રાત એક કરી રહ્યા છીએ, કારણ કે જનતાના આગળનું 5 વર્ષનું ભવિષ્ય અને એમના છોકરાઓનું ભવિષ્ય અને એમના રોડ રસ્તા બહુ જ સારા રહે એના માટે દિવસ રાત અમે મહેનત કરી રહ્યા છીએ। રાત્રે બી અમે ફેરણી કરી રહ્યા છીએ, ક્રાંતિકારી વિચાર સાથે અમે રાત્રે ફેરણી કરી રહ્યા છીએ, કારણ કે એક ક્રાંતિકારી હંમેશા ક્રાંતિ રાતથી લાવે છે અને ક્રાંતિનો સૂરજ ઉગે છે અને ક્યાંક ને ક્યાંક રીતે કાલે રાત્રે અમે ફેરણી કરી રહ્યા હતા અને અમારા પર મામાના માણસો દ્વારા અમારા પર સઘન ચેકિંગ કરવામાં આવતું હતું, દેખરેખ રાખવામાં આવતી હતી અને ના કહેવાનું હોય તો કહીએ કે એ લોકો સામે ગાડીમાંથી ઉતરીને અમારી સામે ના કરવાની હરકતો કરતા હતા, પણ એ લોકોને બી કહીએ છીએ કે આ તમારો જ વિસ્તાર છે, હું કોઈ દુશ્મન નથી તમારો, હું તમારા વિસ્તાર માટે કામ કરી રહ્યો છું।